કે જેનાથી ખેડૂતોને નુકસાન થાય, ખેત મજૂરોને નુકસાન થાય. વાત એ છે કે ફેબ્રુઆરી 2016માં પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના આવી. 2020 સુધી આ યોજના ચાલુ રહે. આ સુરેન્દ્રનગર જિલ્લામાંથી દર વર્ષે હજારો ખેડૂતોએ અરજી કરી અમારા પાક નુકસાન થયું છે. ક્રોપ કટિંગના આંકડા ખેડૂતોએ મેળવીને આપ્યા, ઉપર હિસાબ કરીને ખેડૂતોએ આપ્યા. તો જ્યાં ખેડૂતોને 64,000 રૂપિયા વળતર, દાખલા તરીકે 18-19માં એક્ઝામ્પલ આપો, 2018-19માં 64,000 રૂપિયા વળતર મૂળી તાલુકાને ચોટીલાને મળવા પાત્ર હતું. માત્ર 8,800 રૂપિયા ચૂક્યા. આવી ફરિયાદો ખૂબ થઈ. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના જે ખેડૂતોને પોતાનું પાક નુકસાન થાય તો એની સામે પ્રોટેક્શન આપતી યોજના હતી, પણ ક્યાંક ને ક્યાંક જવાબદાર અધિકારીઓ, એના પણ કમિટીના, જિલ્લા કમિટીના ચેરમેન તરીકે જિલ્લા કલેક્ટર હતા. ક્રોપ કટિંગના આંકડા આવે તો ક્યાંક ને ક્યાંક કલેક્ટર સાહેબ સુધી, કલેક્ટર સાહેબ એમાં મધ્યસ્થી પણ કરી શકતા. વાત એ છે કે એ વખતે જે અમને નુકસાનનું વળતર મળવા પાત્ર હતું એ વળતર તો ન મળ્યું. યોજના 20માં બંધ નથી ગઈ. 2020-21માં નવી યોજના આવી, મુખ્યમંત્રી કિસાન સહાય યોજના, જેના માપદંડ જે હતા અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ અને કમોસમી વરસાદ, આ ત્રણેયની એક માપદંડ તરીકે વ્યાખ્યા નક્કી કરવામાં આવી. જે અનુસંધાને આ ચાલુ વર્ષમાં સાહેબ મૂળી તાલુકો હોય, ચોટીલા હોય, સાયલા હોય, થાનગઢ હોય, ધાંગધ્રા હોય, એમાં પણ એવું કહેવામાં આવ્યું હતું કે એક વરસાદ પડ્યા પછી, એટલે કે ચોમાસું ચાલુ થયા પછી ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં જો સતત 28 દિવસ એટલે કે 4 અઠવાડિયા સતત વરસાદ નહીં પડે તો એવા તાલુકાને અસરગ્રસ્ત ગણી અને પ્રતિ હેક્ટર 33% થી 60% નુકસાન હોય તો 20,000, 60% થી વધારે હોય તો 25,000 4 હેક્ટરની મર્યાદામાં ચૂકવશું, આવું મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં ઉલ્લેખ છે. એ જાહેરાત જયારે થઈ ત્યારે પણ ગામડે ગામડે નેતાઓએ ફરીને, સરકારે ફરીને ખૂબ જાહેરાતો કરાવી, ખૂબ હોર્ડિંગ્સો લગાવ્યા. આજે હું એ પણ કહેવા આવ્યો છું કે આપણા જ જિલ્લાના 5 તાલુકા એવા છે કે જે આ યોજના અંતર્ગત સમાવેશ થાય છે, પણ આજ દિવસ સુધી રૂપિયો વળતર નથી ચૂકવાયું, નથી સર્વે થયું. નંબર 3 કે આજની જે મુખ્ય અમારી રજૂઆત છે, અગાઉ તો ખેડૂત દુઃખી થતો આવ્યો છે, ક્યાંક ને ક્યાંક કૃષિ વિરોધી નીતિ અથવા તો સરકારના ખેડૂત વિરોધી નિર્ણયના કારણે યા તો વિદેશ નીતિની સામે સરકાર લાચાર છે, ત્યાં તો અમે એવું સમજીએ છીએ કે જે ખરેખર કપાસના વેપાર સાથે જોડાયેલા લોકો, વેપારીઓ છે, એના સામે સરકાર લાચાર છે. અહીંયા પરિસ્થિતિ એવી થઈ છે કે ઓક્ટોબર મહિનામાં ખેડૂતનો કપાસ બજારમાં આવવાનો છે. આ ચાલુ વર્ષે ઉત્પાદન ખૂબ ઘટ્યું છે સાહેબ ખેડૂતોનું. શરૂઆતમાં અતિશય વરસાદ પડ્યો, પછી વરસાદ સતત ન આવ્યો, 35-40 દિવસ અમે વરસાદ ચાલુ છે. આ વર્ષે ખરેખર ખેડૂતોનું કપાસનું ઉત્પાદન ઘટવાનું છે. ગુજરાતની અંદર સૌથી વધારે કપાસનું ઉત્પાદન કરતો જિલ્લો હોય તો સુરેન્દ્રનગર છે. એમાં કપાસનું ઉત્પાદન ઘટવાનું છે, એટલે ખેડૂતોને આમ પણ 2,000 થી વધારે ભાવ મળે ત્યારે પણ પોતાનું જે નુકસાન છે ભરપાઈ કરી શકે એવી સ્થિતિમાં નથી. અને ખરેખર આ વખતે ઉત્પાદન ઘટવાના કારણે ખેડૂતને 2,000 કરતા વધારે ભાવ પ્રતિ 20 કિલોએ મળવાની પૂરી સંભાવના હતી. આ સમયે સરકારે એક નિર્ણય લીધો કે ઓક્ટોબરમાં ખેડૂતનો કપાસ બજારમાં આવશે વેચાવા, એ પહેલા સપ્ટેમ્બર મહિનામાં કોઈ પણ બહારથી આયાત કરશે, ખાસ કરીને અમેરિકાથી કોઈ પણ વેપારી આયાત કરે, કપાસના બિઝનેસ સાથે જોડાયેલા લોકો આયાત કરે, તો એ લોકોને ટેક્સ 1 પણ રૂપિયો ચૂકવવો નહીં પડે. મતલબ સપ્ટેમ્બર મહિનામાં જેટલો પણ બહારથી કપાસ આયાત થશે એ 0% ટેક્સથી આયાત થશે.